કેમ છે મિત્રો? આજે હું એક મસ્ત મજાનો વિડીયો લઈને બતાવીશ તમને કે કઈ રીતે આખી પ્રોસેસમાં વર્મિસેલી બને છે. વર્મિસેલી ના ખબર હોય એને કહી દો, જેમ કે સેવૈયા હોય છે, આપણે મીઠા સેવૈયા બનાવી છે, તેમ આવી રીતે સ્પાઇસી મેગી ટાઈપ સેવૈયા બી હોય છે. તો હું તમને બતાવું ચાલો કે કઈ રીતે આખી પ્રોસેસમાં બને છે. તો ચાલો આપણે વર્મિસેલી બનાવીએ. પૂરી પ્રોસેસ તમને જણાવું. તો આમાં કઈ કઈ શાકભાજી આવશે? ગાજર, કેપ્સિકમ, મરચાં, ડુંગળી અને બટેટું. ઓકે. ટમેટું પણ તમે નાખી શકો, પણ અત્યારે આપણે ટમેટું નથી નાખી રહી. ગાજર, શિયાળામાં વધારે સારા ગાજર મળે. અડધા લોકોને વર્મિસેલી એટલે શું એ ખબર જ નહીં હોય. સેવૈયા પણ કે દિલ્હીમાં નાસ્તો વધારે ફેમસ છે અને સાઉથમાં ફેમસ છે, કેમ કે સાઉથમાં આ લોકો એને એઝ અ ઉપમા ગણે, સેવૈયા ઉપમા, અને નોર્થમાં સેવૈયા. કેપ્સિકમ, હા, કેપ્સિકમથી અલગ જ ટેસ્ટ આવે. અલગ જ ટેસ્ટ આવે. ડુંગળી, મરચાં, તીખા મરચાં, તીખા મરચા, બટેટાની છાલ ઉતારીએ. ગાજર, તીખા મરચાં, કેપ્સિકમ, બટેટું, ડુંગળી. આને ઝીણું સમારવું છે. આપણે આ મશીનનો યુઝ કરશું. ઓકે. તે થોડુંક ઇઝી થઈ જાય આપણા માટે, બધું સમારવું હોય ત્યારે. હા, પણ આમાં હંમેશા હાફ કટકા જ મૂકવાના. બરોબર છે. આખા મૂકીએ તો એ ચિપ્સની જેમ આવે. ઓકે, આવી રીતે મારવું પડશે એમ? હા. વાહ વાહ. જોઈ શકો છો, આવા ડાઈસ થઈ જાય ઝીણા ઝીણા. હમ. તમારે ડેઈલી સલાડ સુધારવાનું થતું હોય અને થોડું તમારે ટાઈમ કન્ઝ્યુમિંગ હોય, તમે આનો ઉપયોગ કરી શકો છો. આનાથી થોડુંક પ્રોસેસ ફાસ્ટ થઈ જાય. હવે આપણે કેપ્સિકમ જો મિક્સ થશે એટલે લીલા મરચાં બાકી તીખા મરચા બધું કટિંગ રેડી છે. હવે આપણે સ્ટાર્ટ કરશું વર્મિસેલી કઈ રીતે બનાવી. તેલ નાખીએ છીએ આપણે. થોડુંક જેટલું સબ્જી સોટે થઈ જાય ને એટલું નાખવાનું. તેલ ગરમ થાય પછી મસાલાની બધી વસ્તુ એડ કરશું. હિંગ નાખું છું ટેસ્ટ માટે. હવે આમાં લીલા મરચાં નાખશું. લીલા મરચા. આપણે ઓનિયન નાખીએ છીએ. મસ્ત સ્મેલ આવે છે. ડુંગળીની કચાશ નીકળી છે આપણે, એટલે આપણે એક પછી એક શાકભાજી એડ કરશું આમાં. ઓકે. પહેલા બટેટા, બટેટા, મરચા અને કેપ્સિકમ. જો વર્મિસેલીનો ટેસ્ટ જ્યારે વેજીટેબલ્સ બહુ ઝાઝા હોય ને ત્યારે બહુ સરસ આવે. આપણા વેજીટેબલ્સ જુઓ તમે, કુકરનો 1/4 ભાગ વેજીટેબલ્સથી ભરાઈ ગયો છે. વર્મિસેલી, મને એવું લાગે છે અડધા લોકોને ખબર જ નથી વર્મિસેલી શું છે. હા, સાચી વાત છે. જેમ કે લોકો સેવૈયા ખબર હોય છે, જેમ કે દૂધમાં ખાતા હોય છે, પણ આ છે આપણે મેગી ટાઈપ, મતલબ સ્પાઇસી ટાઈપ વર્મિસેલી સેવૈયા. મીઠું એડ કરીશું એટલે સેજ શાક આપણું પાકવા માંડે. હવે આપણે એક પછી એક બધા મસાલા એડ કરશું આમાં, અને અમુક સોસીસ એડ કરશું જેનાથી આનો ટેસ્ટ વધારે સારો થઈ જાય. સૌથી પહેલા હળદર, પછી જીરું, ચટણી સ્વાદ અનુસાર, કેમ કે ઘણા લોકોને તીખું ભાવતું હોય, ઘણા ના પણ ભાવે. બરોબર છે. આ રેડ ચીલી સોસ છે. રેડ ચીલી સોસ. આ ગ્રીન ચીલી સોસ છે. ગ્રીન ચીલી સોસ. શેઝવાન ચટણી. શેઝવાન ચટણી એ પણ આપણે એક ચમચી નાખશું. એક ચમચી ભરી શેઝવાન ચટણી. સ્પાઇસી નહીં પણ ખાટો મીઠો ટેસ્ટ આવે. હું મસ્ત મિક્સ કરી લઈશ. મસ્ત સ્મેલ આવે છે ત્યારથી. અને આ બધું ધીમા ગેસ ઉપર રાખીને જ આપણે એડ કરવાનું, નહીંતર મસાલા ઉબળવા લાગે. ઓકે, હવે આપણે વર્મિસેલી લેશું. બરાબર છે.
પહેલા એને ધોવા પડશે. પાણીમાં વોશ કરી લેશું. હવે આપણે વર્મિસેલી આમાં નાખશું. વાહ, મસ્ત મજાની આઈટમ એક રેડી થઈ રહી છે. હવે આપણે આમાં પાણી નાખશું. વર્મિસેલી ડૂબે એટલું જ નાખવાનું. હા બરોબર છે. સહેજ વધારે નથી નાખવાનું. ઘરે એકવાર આ આઈટમ જરૂરથી ટ્રાય કરજો અને બનાવજો, બહુ જ મજા આવશે. તમે મેગીને ભૂલી જશો. શું કેવું, મેગીને ભૂલી જાય ને લોકો? હા ચોક્કસ. હવે આનું નમક તમારે ટેસ્ટ કરી લેવાનું, પછી કુકરનું ઢાંકણું બંધ કરીને વર્મિસેલી આપણે કેટલી વારમાં વર્મિસેલી તૈયાર થઈ જશે? કુકરનું ઢાંકણું બંધ કરીને આપણે એક સીટી કરશું મીડિયમ ગેસ ઉપર, એટલે Okay. વર્મિસેલી રેડી થઈ. કુકરનું ઢાંકણું રાખીને એક સીટી થવા દેશું. એક સીટી એટલે રેડી? હા એટલે રેડી. ઓકે, કેટલો ટાઈમ લાગશે? અરાઉન્ડ 20 મિનિટ. હવા નીકળી ગઈ એ ચેક કરી લેવાનું. વર્મિસેલી, વાહ, સો યમ્મી. મસ્ત મજાની ગરમા ગરમ વર્મિસેલી રેડી. ગરમા ગરમ. તો જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરે અને મને જણાવજો કમેન્ટમાં કે કેવી બની છે. બાય બાય.